કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું કરાયું ભવ્ય સ્વાગત. કરજણ શિનોર બાદ ડભોઈ ખાતે પહોંચી યાત્રા. મોટી સંખ્યામાં કોંગ્રેસી આગેવાનો અને કાર્યકર્તાઓ રહ્યા હાજર. અમિત ચાવડાએ સરકાર પર કર્યા આકરા પ્રહાર. ડભોઈના ચીફ ઓફિસર પણ અમિત ચાવડાએ કર્યા પ્રહાર. ચીફ ઓફિસર અને સત્તાધીશો ચલાવી રહ્યા છે ઉઘાડી લૂંટ. અમિત ચાવડા ડભોઈમાં ચાલતા વિકાસના કામો ભ્રષ્ટાચાર સાબિત થઈ ચૂક્યો છે. અમિત ચાવડા આટલો બધો ભ્રષ્ટાચાર છતાં પગલાં લેતા નથી. અમિત ચાવડા ગુજરાતમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર અને ગામે ગામ ચાલતા દારૂના ધંધાને લઈને ગુજરાત કોંગ્રેસ દ્વારા જનાક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. 7મા દિવસે વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં જનઆક્રોશ યાત્રા આવી પહોંચી. ત્યારે ડભોઈ તાલુકાના સાઠોદ ગામે કોંગ્રેસની જનઆક્રોશ યાત્રા આવી પહોંચતા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાનું કોંગ્રેસી કાર્યકરો તેમજ આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ કાર્યક્રમ અંતર્ગત પ્રમુખ અમિત ચાવડાએ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા અને પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરી. સાથે જ ડભોઈ નગરમાં ચાલતા વિકાસના કામોના ભ્રષ્ટાચારોને લઈને ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જય કિશન તડવી ઉપર આક્ષેપ પણ કર્યા હતા. ડભોઈ નગરમાં ચાલતા વિકાસના કામોના ભ્રષ્ટાચારોને લઈને ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જય કિશન તડવી ઉપર આક્ષેપ કર્યા હતા. સાથે જ વિકાસના કામોમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયા હોવાનું મીડિયા સમક્ષ જણાવ્યું હતું. તેમજ ભ્રષ્ટાચાર પુરવાર થઈ ગયો છે છતાં પણ કોઈ પણ પગલાં લેવામાં નથી આવ્યા એવા આક્ષેપો કરવામાં આવ્યા. આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જનઆક્રોશ યાત્રા વડોદરા જિલ્લાના પાદરા, શહેડ તાલુકો, કરજણ, શિનોર થી ભ્રમણ કરીને આજે ડભોઈ ખાતે વિશાળ સંખ્યામાં જનસભા યોજાઈ છે. બધી જે એટલી હદે વધી છે કે પીવાનું પાણી ના મળે પણ દારૂની રેલમછેલ છે. પોલીસ ચારે તરફ હપ્તા ઉઘરાવે છે, ગાંધીનગર સુધી પહોંચાડે છે. બુટલેગરો બેફામ છે. પોલીસ ડર અને ભયનો માહોલ ઊભો કરે છે એવો આક્રોશ અહીંયાની જનતાએ કર્યો છે. ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલે છે. ડભોઈ નગરપાલિકાના જે ચીફ ઓફિસર છે, એના સત્તાધીશો છે, ઉઘાડી લૂંટ ચલાવે છે. ત્યાં આગળ અનેક વિકાસના કામો એવા છે કે જેમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર સાબિત થઈ ચૂક્યો છે. તેમ છતાં એની પર કોઈ પગલાં લેવાતા નથી. ખેડૂતો દેવાદાર બન્યા છે, યુવાનોને રોજગાર નથી મળતા. અહીંનો આદિવાસી સમાજ હોય, દલિત સમાજ હોય, બક્ષીપંથ સમાજ હોય, તમામ સમાજના લોકો આજે એકી અવાજે કહી રહ્યા છે કે આ સરકાર ગરીબોની વાત નથી સાંભળતી. આ સરકાર મુઠ્ઠીભર લોકો માટે કામ કરે છે. આ સરકાર બદલવી છે. એ રીતનો માહોલ જોવા મળે છે. હું ચોક્કસ કહું કે આ જનાક્રોશ યાત્રાના માધ્યમથી ગુજરાતમાં એક પરિવર્તનની શરૂઆત થઈ ચૂકી છે.